તો જો ગઈશ આપણે આવી જાય છીએ જે પૂજાના જવીર જોઈ રહ્યો હતો મંક કોણ હ ઓળખતો જ ફૂવો ઈ તારા ફૂવો નહીં બીજું કોઈ ઓળખી તું તો આ રેનકોટમાં પલરી જ હો પલડી જ જાય ને તામ કરો તે ચેન નથી આખી બાકી તો હતી જોવું જોઈએ તો ઇમનમ તન છે તો તો પલરી ઉતરો આવતા 12 મહિના થઈ ગયા પણ હું કોઈ લીકેજ થઈ જતું એ અમે હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. નવો દિવસ અને નવો બ્લોગ. તો ગાઈસ અત્યારે ગુડ મોર્નિંગ ની ગુડ આફ્ટરનૂન કહેવાય, કેમ કે હું બપોરે બ્લોગ બનાવું છું એ કારણથી. અને આપણે ગાઈસ જમવા બેસી જઈએ છીએ. જમવા એટલે કે ખાવા. તો જો જીરા રાઈસ છે અને ચણાનું શાક છાશ અને રોટલી બનાવી છે. તો અત્યારે આપણે જવાનું છે પૂજાના પિયર એટલે કે મારી સાસરીમાં. ચમક એમના તમને કીધું હતું કે ગુડ ન્યૂઝ છે. ગુડ ન્યૂઝ એટલે સરપ્રાઈઝ છે મોટા મોટી. એટલે આપણે આજે જઈશું ને કાલે ગુરુવારે સરપ્રાઈઝ છે મોટા મોટી. એટલે આપણે અત્યારે જઈશું બપોરે 12-1 વાગી જાય લગભગ આજે. તો હવે ખાઈ પીને નીકળીએ. તો જો ગાઈસ તમને અત્યારે જવાનું હતું પણ વરસાદ ચાલુ થઈ ગયો, તમને બતાવું હું. તો જો ગાઈસ જબરદસ્ત વરસાદ પડ્યો આજે, તો જોરદાર ભૂકા બોલાવી દીધા એની. જો ગાઈસ તો જુઓ ગાઈસ અત્યારે રશ્મિકા બેન લેવા આવ્યા મને. તો જો જઈ જોયા અને વરસાદ એવો ચાલુ થઈ ગયો. લેજે પકડજે. તો જો ગાઈસ જબરદસ્ત વરસાદ ચાલુ થયો. પાણી કેવું જાય આવે છે અમારે કેવો વરસાદ પડ્યા? ડબ્બર પડ્યો હા ડબ્બર ડબ્બો વરસાદ ના પડ્યો? પેલું ઢોક્યો વોશિંગ મશીન ગાઈસ હવે આપણે નીકળી ગયા ઘેરથી. અને વરસાદ તો ગાઈસ ચાલુ છે, થોડું થોડું પરફેક્ટ જેવું પડે હા. તો આપણે રિક્સ લઈને નીકળે હા, જઈએ જે થવું એ થાય. હવે ચંગો વરસાદ ચાલુ થઈ ગયો છે જો. તો જો ગાઈસ ઘેરથી આપણે નીકળી જઈએ છીએ રેનકોટ પહેરીને. અને પરફેક્ટ ચાલુ થઈ ગઈ છે, વરસાદ આવે છે. આપણે નીકળી જઈએ છીએ ચાલુ બાઇક લાઈનમાં પૂજાના પિયર. તો જુઓ ગાઈસ અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે. રેનકોટ પહેલાં એટલું સારું કર્યું. રેનકોટ લગભગ 1 વર્ષ પછી આ જ ગાડ્યો છે. તો થોડો મેલો એવો હશે તો વરસાદ તો ઢોરાઈ જશે પાછો. હવે આપણે તાના પક્ષે ડાયરેક્ટ જ વાલાપુરા કહેવાનો. આપણે એકલા જ છીએ જુઓ. તો જો ગઈશ આપણે આવી જાય છીએ જે પૂજાના જવીર જોઈ રહ્યો હતો મંક કોણ હ ઓળખતો જ ફૂવો ઈ તારા ફૂવો નહીં બીજું કોઈ ઓળખી તું તો આ રેનકોટમાં પલરી જ હો પલડી જ જાય ને તામ કરો તે ચેન નથી આખી બાકી તો હતી જોવું જોઈએ તો ઇમનમ તન છે તો તો પલરી ઉતરો આવતા 12 મહિના થઈ ગયા પણ હું કોઈ લીકેજ થઈ જતું એ અમે તો જો ગાઈસ જરા તો એકણાઈ કોમે વળગી જઈ જો ને કઈ કોમ ના કરે. કોમ તો કે આયા તાણા જો ખાલી આયા આ ચલો કોતરો બાળો ઉપરથી થઈ તો એ તો ફોટા નેટા લગાવ પણ છે લગાવ. એકને એટલો બધા આટલા લગાવ હાવ લગાઈ દો અને છે નહીં. ના રે ના એકન તો નડવાનું ફોટો અને જો ફેમ આ તો ખાલી કોપી જ છે, કોપી તું નડવા દે માં જયવીરનો ને મારો અમાર ગાઈસ દિવાલો એવી કરી નાખીને તે જો લગાવવાની જગ્યા નહીં જો. અને અમે બધા છીએ નેનેનો બધો નહીં, એક ફેમિલી ફોટો ને એક અમે બધા નેનેનો છોકરો ને દાદા. હા લાઈન સર એક સાઈડમાં નહોતો રાખો. હા એક ઇકણ મને થાક લાગ્યો આ જયવીરને તેડે મમ્મી લેજે. હા મને થાક લાગ્યો એ સાચી વાત હોય. જયવીરનો ફોટો આવ્યો જુઓ. એક આટલો અને એક સાઈડમાં સીધો ચાલો ને. એક ગુડ્ડુનો, એક અમારા બે ભાઈબંધનો ને એક મારો ને જવીનો. અમે એક અંગઠા હતા. મસ્ત ફોટા આવ્યા. તાર પપ્પા બે આનો હતો નહીં કર્યો ઘટે જ કોપી. હા ચાલે એટલો ચો લાગો પટી ગયો આમ લાગી ગયો આમ પટી ગયો. પેલી હમણાં સોનવા છે ને હજે એટલે કે તાર મું કણ નેચો નતો રાખો ઉખાડ દે પણ હોવો ને એના કરતા ઉપર જ રાખો. ઈ કન તો નહીં જો જગ્યા જ નહીં રાખી આપણો તો. એક તો જો એક તો આર્યો બધો અને ઈ કણ નહીં આવો
ચોકણ આવશે સેટ કરો છો. તો જો ગાઈસ આપણે ધાબા ઉપર આવી ગયા છીએ અને આઈને તો શર્ટ ચેન્જ કરી દીધો જેમ કે પલળી ગયો તો એ કારણે. અને જો ગાઈસ મસ્ત વાતાવરણ છે. અત્યારે બધા હવના ધંધે જતા રહ્યા છે બધા બિઝનેસમાં, એટલે બધા મોડા રાતે ભેગા થાય. અને ગાઈસ વાયકણ આવવાનું કારણ બહુ મોટું છે પાછું, જેમ કે સરપ્રાઈઝ છે, ન્યૂ એડ છે. હવે ખાલી ન્યૂ એડ કીધું હ, હવે ખાસ કાલે બ્લોગ આવશે મોટો, જોઈ લેજો. કાલે નહીં પરમદાર બ્લોગ આવશે, કાલે બ્લોગ. અને ઇન્સ્ટાગ્રામમાં તમે બ્લોગ જોજો, કાલે રિવ્યૂ થઈ જશે. કાલે લગભગ 1 વાગે જેવો બ્લોગ આવી જશે આપણા ઇન્સ્ટામાં, ધ આરપી બ્લોગ કરીને. તો તમે તો હજી જોઈ લેજો. આપણી ઇન્સ્ટાની આઈડી છે ધ આરપી બ્લોગ, ફેમિલી ફોટો હો. તો કાલે 1 વાગે તમને ખબર પડી જશે કે પિયર આવવાનું કારણ શું પૂજાના, અને હું જેમ પાછળ પિયર આવ્યો પૂજાના. એટલે હવે આપણે જો મોર બોર આવી ગયા એકમ તો જો ગઈશ હોય આપણે આવતા રહીએ છીએ. મારા ના આપવાના હોય. ગરમ ગરમ ચા લઈને આવીએ પૂજાની. પૂજા તાર ઘરમાં ગરમ ચા પી લો કે તમે તે ઠરીને ના ફરીને આ મેં કીધું ગોટા બોટા બનાવવા ખાઈ ગયા, કીધું હારા. આ તે ગોટા બનાવી દઈએ. છે કહેતી તું હાલ કહેતા દાળવાળા દાળવડા અને અમાર કોમમાં ભાષામાં કેવું હોય ખબર હે? દાળવડા. હા વડા નહીં વડા. અમારા ગોમડામાં એવું હોય ગાઈસ, અમે ગોમડા નહીં, ગોમડામાં આપણે નોર્મલ બોલવાનું હોય એકદમ. આપણે એવું ના દાળવડા, અમારે એવું ન હોય નહીં. જો ગાઈસ આજે તો પાછો વરસાદનું કોઈ વાતાવરણ નતું ને પૂજા. જો છું અને અચાનક લગભગ 12 કે 1 વાગે તો વરસાદ ચાલુ થયો. થોડો આ રીતે ફરફર પડતી હતી. અમાર પેલા 12 વાગે ચાલુ થયો તો અમે ગામમાં જતા, મમ્મી ને 2 ભાઈ રસી લાવવા, અને પછી વરસાદ ચાલુ થયો. થોડો ઘેર આવતા પછી ચડે વધી ગયું. પણ એમ નહીં, હું કીધું 3 વાગે જોવાની આકડું કીધું, 3 કે 2 વાગે જેવું આકડું. હું 12:30 એટલે બસ કે 1:30 વાગે વરસાદ ચાલુ થઈ ગયો, ફૂલ વરસાદ પડતો. નીકળો અહીંયા નહીં આકડે, મેં કીધું વરસાદ રહે પછી જવું. એટલે નહીં આકડે તો વરસાદ ચાલુ હતો, ફરફર પડતી હતી. પલડી રહ્યા હતા ગાઈસ, આ તો આવતા પલડી રહ્યા. રેનકોટમાં પલડી રહ્યા હતા. બોલો રેનકોટ પહેરેલો જ નતો હોય તો હું ખબર લીકેજ થઈ ગયેલો. લીકેજ થાય. હા લીકેજ થઈ ગયેલો. ચંગા એ લગભગ 1 વર્ષ થઈ ગયો ને, 1 વર્ષ થઈ ગઈ છે નહીં? ખાસો ટાઈમ 1 વર્ષ થઈ ગયું, 1 વર્ષ ઉપર થયું છે. ખાસો ટાઈમ થયો. આપણે ખબર આપણે ચોકન જોતો બધો કડા જોતો, સચિનજી બધો. સચિનજી કી હું તો કી ના પહેરું કી મને તો કેવું લાગે કે પહેરાવે ને એવું બેન્ડ વાજા બોલો વગાડવાળા નહીં આવતા એવું કી લાગે આ તો કે હું તો ના પહેરું. લીધો ને તો પછી ના પહેરી અમને. અને બિલાડી ચોઈ લાયા, ઓસ્ટ્રેલિયાથી બિલાડી લાયા હું. આ તો શું છે ખબર? આ તો અમાર નવી આવી અમાર. આમ બિલાડી નહીં, બિલાડો પણ ઓસ્ટ્રેલિયાથી લાયા હું. જમી આવું કીધું વાળી દો. તાર ફુએ બોલાવી. મને એવું લાગે ઓસ્ટ્રેલિયાથી લાયા ના આ રહ્યો હમણાં ચોકથી નવું આવ્યું. કલર જ આખો અલગ હોય ને, ભૂરા જેવી. હોસ્ટેલમાં આવું હોય. ભૂરા જેવું બિલાડો. યુએસમાં કાલે વળી રાતે બિલાડી આવી હતી, હમણાંથી જ નહીં આવતી અમારે. તો ગાય જો એ બિલાડા આરે જો મમ કરો હો. હા શું કરું એટલે તારા એ માર ચડે આવો. મમ્મી દાળ પડી પેલી મગની પોતરા વાળી હોય કપેલી હોય. મગની પોતરા વાળી પડી દાળ વાળા બનાવાય. દાળ વડા પોતરો વાળી છે, પોતરો વાળી પણ લાઈટ જ નહીં. એ લાઈટ તો હા નહીં. હા મિક્સર આમ તો ક્રશ ના કરવી પડે. તાન પછી પલાળી તે પેલા ના કહેવાય. લાઈટનું કંઈ નક્કી નહીં. ચમકો પપ્પાને ફોન કર્યો તો પપ્પાએ ચોકન ફોન કર્યો તે ચોકથી લાઈટ ખોલ્ડ હજી ચોકન હોય એ ગોતાય હજુ તો. શું કરશું ટાઈમ નામ થાય ને મને તો એટલો બધો ખ્યાલ નહીં આપણે. મને શું કરો આ તો અન પાડી એમ કરે રાખું તણ. તો જો ગાઈસ હોય તો ઘેર લાઈટ નહીં તે દીવા કરે હી નહીં તણ. આ તો દીવા કરે ગાઈસ, લાઈટ નહીં ને એટલે જો ઘરમાં દીવા કરે. સંગા હપ્પું જો અંધારું હતું એક દીવો કર્યો અને ઘરમાં કરી દીધું.
લાઈટ હપુચી નહીં તો દિવસ કરવાના ને શું કરવાનું કે આ રવડી કે દીવા હોય ને એટલે દીવા કરે નહીં હતું લાઈટ બંધ કરી દીધી દીવા હોતો ને એટલો એવું છે દિવાળી તો હજી વાર છે પણ લાઈટ નહીં આજ તો ચોક ફોલ્ડ થયેલો હોય પણ અમે ચાણા લાઈટ આવે શિખર અમારે રાત પડી અમે તો આજ તો નહીં જ આવો આજ રાતે લાઈટ નહીં આવો ચમ આમ પતી ગયું હવાર તને ફોન ચાર્જિંગ માં મૂકવા તો પાર લઈને ચાર્જિંગ નહીં કરી આજ તો ચલો અમે વડનગર જઈને ચાર્જિંગ કરજો ચમ વડનગર લેતા ત્યાં સવારે કર નહીં જવાનું એટલે હવારે પછી બ્લોગ નહીં બનાવવાનો સવારે વહેલા જવાનું ચાર્જિંગ તો આજ તમે ફોન ના ફેંકતા ઓ જો આજ તો તમે ફોન ફેંચશો ને તો સવારે બ્લોગ નહીં બનાવવાનો એટલે ફેંકતા જ નહીં હા ખેરાલું જાઉં ને થોડી ગાડીમાં ચાર્જિંગમાં મૂકી દો ફોન એટલે આટલું થોડું પડ્યું હતી વળી સવારે થઈ જાય પહેલાં તો ચાલો અત્યારે ચાર્જિંગ નહીં ઓછું ચોકમાં હા પાવર બેગમાં ઓછું ફોનમાં ઓછું ઓછું ને થોડું તાર તો 97% હોય ને તો તે કે ઓછું 70% જેવું ઉપર પટી જાય ખબર ને 70% તો હું 70% આઈફોન તો શું આઈફોન શું ચાલે મળ્યો એટલે હતા કે અમે જઈએ હવે